હાલ બોટાદ જિલ્લામાં કેરી, દાડમ, ચીકુ, પપૈયા, કેળા સહિતના ખેડૂતો બાગાયતી ખેતી કરતા હોય છે। બાગાયતી ખેતી થકી ખેડૂતો લાખો રૂપિયાની કમાણી કરતા હોય છે। બાગાયતી ખેડૂત સદ્ધર બને તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અને સહાયો અમલમાં મૂકવામાં આવેલ છે। કેળાના પાકનું વાવેતર કેવી રીતના કરવું, કેટલું અંતર રાખવું, કેવી રીતના પિયત કરવું જે અંગેની માહિતી બોટાદ જિલ્લા કૃષિ તજજ્ઞ ચેતનભાઈ માથુકિયા દ્વારા જણાવવામાં આવ્યું છે। તેમાં જણાવવામાં આવ્યું કે કેળાના વાવેતરનું અંતર ખેતરમાં 8 બાય 4 ફૂટ, 9 બાય 4.5 ફૂટ, 8 બાય 8 ફૂટ, 12 બાય 12 ફૂટનું અંતર રાખીને કેળાનું વાવેતર કરવું જોઈએ। આ ઉપરાંત નાની છાલના પ્રકારની જાત માટે કેટલાક અંતરના વાવેતર કરવું જોઈએ તે વિશે પણ અહીં સૂચિત કરવામાં આવ્યું છે। જેમાં નાની છાલના પ્રકારની કેળાની જાત માટે 8 બાય 4, 9 બાય 4.5, 4.5 બાય 4.5 ફૂટ એમ અનુક્રમે અંતરમાં વાવેતર કરવું। પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી કેળાનું વાવેતર કરવાની રીત: બીજા મૃતથી બીજા માવજત કરીને કંદને વાવો। જેવડો આકાર કંદનો હોય તેટલો ખાડો ખોદવો, તેમાં 2 મુઠ્ઠી છાણી ખાતર નાખો તથા ઘન જીવામૃતનું મિશ્રણ નાખો। ત્યાર પછી નજીકની માટી નાખીને તેને દબાવવાથી કેળાનું વાવેતર કરવામાં આવે છે। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ ચેતન માથુકિયા, ગામ માંડોદાર, તાલુકો ગરડા, જિલ્લો બોટાદ। આજકાલ ખેડૂતો માં જો તો કેળાનું વાવેતર ઘણા લોકો કરતા હોય છે। તો કેળાનું વાવેતર કરવું ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક હોય છે અને કઈ રીતે વાવેતર કરવું અને એનું કઈ રીતે સિંચન કરવું તેના વિશે તમને હું થોડીક માહિતી આપીશ। તો કેળાનું વાવેતરનું અંતર જે હોય છે તે 8 બાય 4 ફૂટ જેટલું અંતર રાખે તો પણ ચાલે અને 9 બાય 4.45 મીટર થોડુંક ફૂટ દૂર રાખે તો પણ ચાલે છે અને 12 ફૂટનું અંતર રાખીને કેળાનું જો વાવેતર કરે તો આ ઉપરાંત જે નાની છાલના પણ હોય છે જે એનું કેળાનું આપણે ઉત્પાદન કરવામાં આપણે વાત જો કરીએ તો વાવેતર ખરેખર અમુક લિમિટમાં જે અમુક ફૂટમાં અંતરથી થાય તો એમાં વધારે ખેડૂતોને ફાયદો થતો હોય છે। અને ખાસ જો વાત કરીએ તો બીજ મૃતથી બીજા માવજત કરીને કંદને વાવો। જેવડો આકાર કંદનો હોય તેટલો જ ખાડો ખોદવો। ઘણી વખત એવું થાય કે આપણે જેનું મૂળનો ખાડો મૂળ કરતાં ખાડો વધારો થાય તો પણ તે કામ આપતું નથી। કહેવાય છે કે તેમાં 2 મુઠ્ઠીનું છાણિયું ખાતર તથા ઘન જીવામૃતનું મિશ્રણ નાખો। ત્યાર પછી નજીકની માટી નાખી તેમાં દબાવો અને ઉપરથી જીવામૃત નાખો। કેળ 2 છોડની વચ્ચે સરગ કહેવાય, આપણે 2 કેળના છોડ તમે વાવો એની વચ્ચે થોડો એક સરગવાનો છોડ પણ વાવો। કેળાની લૂમ કાપતા પહેલાં છોડવાનું કોઈ પણ લીલું કે સુકાયેલું પાન કાપો નહીં અને આ પાન છોડવાની પોષક તત્વોની રિઝર્વ બેંક તરીકે કામ કરતા હોય છે। કંદ વાવ્યા પછી 3 મહિના સુધી છાશમાં પાણી આપો। 3 મહિના પછી છોડવાળા છાશને પાણી આપવાનું બંધ કરો, બાકીના 3 છાશમાં પાણી આપો અને ત્યાર આવી રીતે જેમ જેમ રાખીને દીધેલો છોડ મોટો થતો જશે તેમ તેમ થડ પોતાની રીતે તે જ જગ્યા ઉપર નીચે સરી જશે। છેવટે ઊભેલા છોડનો તેના પોષક તત્વો સમાઈ જશે। લૂમ કાપ્યા પછી પાન કાપો તે એનું આચ્છાદન રહેશે। કહેવાય છે કે આપણે કેળા ખાવાથી સ્વાસ્થ્યને પણ ખૂબ જ અને માનવ વસ્તીને પણ ખૂબ જ લાભદાયક હોય છે। તો ખેડૂત મિત્રોને મારી ખાસ અપીલ છે કે જો તમે કેળાનું વાવતા હોય તો આ રીતનું વાવેતર કરજો। તમારો ખૂબ ખૂબ આભાર। તો ખેડૂત મિત્રો, આવો સૌ સાથે મળીને સરકારશ્રીના આ પ્રાકૃતિક કૃષિ પ્રધાન આપવાના અભિયાનમાં સહભાગી થઈએ અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનું કેળાનું વાવેતર કરી અને આર્થિક અને શારીરિક સ્વાસ્થ્ય બંનેના મજબૂત થાય એવો આપણે પ્રયાસ કરીએ। શારીરિક શ્રમ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ માટે કેળાનો ઉપયોગ સારો માનવામાં આવે છે। કેળાની અંદર પણ પેટ સાફ રાખવાનો ગુણ જોવા મળે છે। કેળામાં જોવા મળતી ખાંડ પાચન તંત્રમાં ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અને એસિડ પ્રેમાળ સૂક્ષ્મજીવોની સંખ્યા વધારવામાં મદદરૂપ થાય છે અને કેળાના ફળમાં જાડા અને મરડો સાથે આંતરડાના અલ્સરને કારણે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાઓની સંખ્યા ઘટાડવામાં ફાયદાકારક થાય છે। તેમાં ઘા મટાડવાની ક્ષમતા હોય છે। કેળાના પાકેલું ફળ ડાયાબિટીસ, નેફ્રાઇટિસ, ગાઉટ, સ્ટ્રેસ અને હૃદયના રોગમાં ફાયદાકારક છે। કેળાની અંદર પેક્ટિન જોવા મળે છે જે પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં આવે છે। જેમાં કેળા એ માનવ શરીર માટે ખૂબ જ મહત્વનું ફળ ગણવામાં આવ્યું છે।